પાસેથી નકલી દારૂનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। એસએમસી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા છે। નિકોલમાંથી સુનિલ ઉર્ફે સોનુ માખીજા ઝડપાઈ ગયો છે। આરોપી પાસેથી બ્રાન્ડેડ વિસ્કીની એક નકલી બોટલ મળી આવી છે। સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને કલર ભેળવવામાં આવતા હતા। મોંઘી બ્રાન્ડેડ બોટલોમાં ભરીને ઊંચા ભાવે વેચવામાં આવતો હતો। ભંગારની દુકાનેથી ખાલી બોટલો અને સ્ટીકરો લાવવામાં આવતા હતા। तो પોલીસે મોબાઈલ અને નકલી દારૂનો જથ્થો કબજે કર્યો છે। કુલ 6500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદના નિકોલમાંથી પણ નકલી દારૂનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। એક તરફ જ્યાં ભાવનગરમાં બનાવટી દારૂ પીવાના કારણે 9 લોકોના મોત થયા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં આ ઘટના બન્યા બાદ પોલીસ સતર્ક છે, અલગ અલગ સ્થાનો પર તપાસ કરી રહી છે। જે અનુસંધાને એસએમસી અને સ્થાનિક પોલીસ દ્વારા નિકોલ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। બાતમી મળી હતી, એના આધારે એક વ્યક્તિ પોતાના જુપિટર પર દારૂનું વેચાણ કરી રહ્યો હતો। એની ડેકીમાં તપાસ કરતા એક બોટલ મળી આવી, જેના પર લખેલું હતું ડિફેન્સમાં જે દારૂ આપવામાં આવે છે, કેન્ટીનમાં મળતો હોય છે। એક બોટલમાં અન્ય કેમિકલ ભેળવી ફ્લેવર વાળો દારૂ બનાવી સસ્તી બ્રાન્ડનો દારૂ એમાં ઉમેરવામાં આવતો હતો અને એ પ્રકારે આખું કૌભાંડ ચાલી રહ્યું હતું। હાલ માત્ર એક બોટલ જપ્ત કરવામાં આવી રહી છે। આરોપીની ધરપકડ થયા પછી બોટલ ક્યાંથી લાવ્યો હતો, એમાં કોણ કોણ સંડોવાયેલું છે, આ ઉપરાંત કેટલા સમયથી તે આ ધંધો કરે છે, કેટલા લોકોને કેટલા દિવસ સુધી આ દારૂ તેને પહોંચાડે, તમામ બાબતોની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેમ કે આ ઘટના એટલે ગંભીર છે। ભાવનગરમાં જે ઘટના બની એ માત્ર ભાવનગર નહીં પરંતુ આખા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે। જેથી ભાવનગર વાળી ફરી ક્યાંક ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જેના આધારે જ આખી કાર્યવાહી કરવામાં આવી, જેમાં મહત્વની એક સફળતા પોલીસને મળી છે। જી અર્પિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।